વચનામૃત પાન 90 પાન વચનામૃતમાં મોક્ષમાળા શિક્ષાપાઠ 45 સામાન્ય મનોરથ. સામાન્ય મનોરથ, સામાન્ય એટલે સર્વને, મનોરથ એટલે ભાવના, એટલે સર્વને ભાવના કરવા યોગ્ય એવો ભાવ આ કાવ્યોમાં પરમ કૃપાલ દેવે જણાવ્યો છે. અપૂર્વ અવસરમાં તો અપૂર્વ ભાવના આપી કે કોઈ દિવસે પણ ન કરી હોય એવી ભાવના એમાં આપી, જ્યારે આ તો સામાન્ય રીતે આમાં કહેલી ભાવનાઓ સર્વજીવોને કરવા યોગ્ય છે. સામાન્ય મનોરથ. બ્રહ્મચારી વિવેચનનો કહે છે કે સમાન ઉપરથી સામાન્ય શબ્દ બન્યો છે. સમાન એટલે સરખું બધાને, એના ઉપરથી સામાન્ય શબ્દ બન્યો છે. સામાન્ય એટલે ઘણા જીવોએ એટલે બધા શ્રાવકોએ કરવા યોગ્ય હોવાથી તે સામાન્ય એટલે બધાને માટે. મનોરથ એટલે ભાવના. આ પાઠમાં કહ્યા પ્રમાણે બધાએ ભાવના કરવા યોગ્ય છે. અપૂર્વ અવસરમાં તો અપૂર્વ ભાવના છે કે જે પહેલાં કોઈ દિવસે અનંતકાળમાં જીવે કરી નથી એવી અસામાન્ય ભાવના છે, જ્યારે આ તો સામાન્ય ભાવના છે. એટલે આ પાઠનું શીર્ષક છે સામાન્ય મનોરથ. એમાં પહેલી ગાથામાં પરમ કૃપાલદેવ જણાવે છે, મોહિની ભાવ વિચારય ધીન થઈ, નાની રખું નયન પર નારી. મોહિની ભાવ વિચારય ધીન થઈ, નાની રખું નયન પર નારી. પથ્થર તુલ્ય ગણો પર વૈભવ, નિર્મલ તાત્વિક લોભ સમારી. પથ્થર તુલ્ય ગણો પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી. મોહિની ભાવ વિચાર આધીન તે ના નિરખું નયને પરનારી. મોહિની ભાવ એટલે મોહ, મોહ ભાવ, રાગ ભાવ, કામ વિકારનો ભાવ. તે કામ વિકાર દ્રષ્ટિથી હું પર સ્ત્રીને આંખો વડે ન જોઉં. સામાન્ય રીતે આમ આપણે જોતા હોય એમાં બાદ નથી, પણ વિકાર દ્રષ્ટિથી જો જોવામાં આવે તો એ જીવને બંધનકારક છે. એટલે કે મોહિની ભાવ વિચાર આધીન થઈ, એટલે મોહ ભાવને આધીન થઈને ના નિરખું નયને પરનારી, પરનારીને હું વિકાર દ્રષ્ટિથી નિરખું ધારી ધારીને જોઉં તેનું નામ નિરખવું છે. મોહિની ભાવ વિચારય અધીન થઈ, અધીન એટલે આધીન થઈ, પર એને વશ થઈ. ના નિરખું નયને પર નારી. પથ્થર તુલ્ય ગણો પર વૈભવ. પર વૈભવ, પરાયો વૈભવ તેને પથ્થર સમાન ગણો. પર દ્રવ્ય શું? લોષ્ટવત. બીજાનું ધન છે તો મારા માટે માટીના ઢેફા જેવું છે. એ વિવેકી પુરુષોની એવી દ્રષ્ટિ હોય છે. માતૃવત પરદારેશું પરદ્રવ્યેશું લોષ્ટવત. માતા સમાન પરસ્ત્રીને જુએ અને પરદ્રવ્યને લોષ્ટ એટલે માટીના ઢેફા સમાન જુએ. માતૃવત પરદારેશું પરદ્રવ્યેશુ લોષ્ટવત. આત્મવત સ્વભૂતેષુ ય પશ્યતિ સ પશ્યતિ, અથવા ય પશ્યતિ સહ પંડિત. અને આત્મવત સર્વભૂતેષુ, ભૂત એટલે સર્વભૂત એટલે સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન જુએ. પોતાના જેવા બધા આત્મા છે. આત્મા સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો. તો આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સહ પશ્યતિ. આ પ્રમાણે જે જુએ છે તે જ ખરી રીતે જુએ છે, બાકી બધા આંધળા છે. ય પશ્યતિ સ પશ્યતિ, તો આ ય પશ્યતિ સ પંડિત, અથવા તે જ ખરો પંડિત છે.
અથવા તે જ ખરો જ્ઞાની પુરુષ છે. એમ પથ્થર તુલ્ય મોહની ભાવ વિચાર આધીન થઈ ના નિરખું, નયને તે આંખ વડે પરનારી, પથ્થર તુલ્ય ગણું પર વૈભવ, પરાયા વૈભવને પથ્થર સમાન ગણીને ન ઈચ્છું. જેમ આપણે આલોચના વખતે બોલીએ છીએ, જેને જે તે ભોગવવાને આપ્યું તે હું ના ચાહું. જેના કર્મ પ્રમાણે જેને જે મળ્યું એ હું ન ઈચ્છું. એમ પરાયા વૈભવને પથ્થર સમાન ગણી ન ઈચ્છું. પથ્થર તુલ્ય ગણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી. એટલે શું? તો કે નિર્મળ તત્વ, આત્મતત્વ અને જાણવાની અભિલાષા રાખી અને લોભને સવળો કરું. કેમ કે આખું જગત એ કનક કાંતાના લોભમાં પડ્યું છે, લોભાયું છે. વિવેચનનો બ્રહ્મચારી એ જ કહે છે, આખું જગત કનક અને કાંતાથી લોભાયું છે. એ ધન અને વિષયનો લોભ મૂકીને નિર્મળ તત્વ જાણવાનો લોભ કરું. એમ લોભને સમો એટલે સમારી એટલે સવળો, સમો કરું. જે લોભ મને કંચન અને કાંતાનો છે, કંચન એટલે ધનનો, કાંતા એટલે સ્ત્રીનો, એ હવે ટાળીને તેને સવળો કરું, નિર્મળ બનાવો મનને. બ્રહ્મચારી લખ્યું છે, કનક કામિની સૂત્રથી બંધાયા 3 લોક, તે તોડી વિરલા બને સ્વાધીન સુખી અશોક. કનક કામિની સૂત્ર એટલે દોરો. જેમ આર્દ્ર કુમારને પોતાના પુત્રે એ ત્યાગ લઈને જવાના હતા, તે માતા ચરખો કાતવા બેઠી. તો કે કેમ માં તું આ કાતે? તો કે તારા પિતા તો હવે ઘર છોડીને ચાલ્યા જવાના, દીક્ષા લેવાના, એટલે આપણું ઘર કેમ ચાલે એના માટે કરું. ત્યારે બાળક શું કહે, હું નહીં જવા દઉં. એમ કરીને જે રેટીઓ કાતતા હતા એ તાંતણાના પેલા આંટા મારી દીધા. એમના પગે સૂતા હતા આર્દુકુમાર, 12 આંટા માર્યા. એટલે એમને જોયું કે પછી 12 આંટા છે એટલે હજુ 12 વર્ષ આ સંસારમાં રહેવું પડશે. એમ એ તાંતણા તોડી ન શક્યા મોના. એમ કનક કામિની સૂત્રથી, સૂત્ર એટલે દોરો, દોરા જેવા આમ સુવાળા લાગે પણ એને ન તોડી શક્યા આજી મોહવશ. કનક એટલે સોનું અને કામિની એટલે સ્ત્રી. કનક કામિની સૂત્રથી બંધાયા 3 લોક, 3 લોક આનાથી બંધાયેલા છે. પણ તે તોડી વિરલા બને સ્વાધીન સુખી અશોક. તે કનક અને કાંતાનો મોહ છોડી દઈ ને કોઈ વિરલા પુરુષ જ સ્વાધીન સુખના ભોગતા થાય. તે તોડી વિરલા બને સ્વાધીન સુખી અશોક. કેમ કે સ્ત્રી આદિનો સંગથી એ જીવને અનેક દુઃખ ઊભા થાય છે. પ્રિય કર્યોના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય, સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હુમાય. એટલે આલોચનામાં આપણે બોલીએ છીએ, એક કન કરું કામિની દો, મોટી તળવાર ઉઠ્યો થોજીન ભજન કું, અને બીચ મેં લિયો માર. કેમ કે અનાદિનો જીવને મોહ છે. એ મોહને એને નડે છે ને સંસાર માંડી ત્રિવિધ તાપાગ્નિમાં બાળે છે. એટલે કૃપાલ કે એવી ભાવના કરો. આ સામાન્ય ભાવના સર્વને કરવા યોગ્ય કે આવી રીતે આખું જગત તો કનક અને કાંતાથી લોભાયું, પણ એ ધન અને વિષયો, ધન અને 5 વિષયોનો લોભ મૂકીને હવે હું નિર્મળ તત્વ જાણવાનો લોભ કરું. લોભ કશાયને સવળો કરું. એટલે નિર્મળ તત્વ, આત્મ તત્વ જાણવાનો લોભ કરું. એમ લોભને સમારી એટલે કે સવળો કરું. પરમ કૃપાળુ દેવે પણ 273માં પત્રમાં કહ્યું છે, કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ થાય છે. એક તો આવા ભયંકર કલિયુગમાં સત્પુરુષની ઓળખાણ જ દુર્લભ, તે અપાર કષ્ટે કરીને થાય. અને ઓળખાણ પડે છે છતાં વળી કંચન અને કાંતાનો મોહ, તેમાં પરમ પ્રેમ આવવા
ન દે તેમ છે. માંડ માંડ સત્પુરુષની ઓળખાણ પડે આવા કલિયુગમાં, અને તેમાંય વળી સ્ત્રી અને આ ધનનો મોહ તે સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. અને ઓળખાણ પડે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. સત્પુરુષની ઓળખાણ પડે કે આ સાચા પુરુષ છે તો પણ ત્યાં વૃત્તિ સ્થિર ન રહે એવી અનાદિની જીવની વૃત્તિ મોહવાળી છે. એટલે ઓળખાણ પડીએ, સત્પુરુષનું ઓળખાણ પડે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. આ અને આ કલિયુગ છે, પાપનો યુગ છે, મોહનો જ્યાં પ્રબળપણું છે, તેમાં જે નથી મૂંઝાતા તેને નમસ્કાર. આવા ભયંકર કલિયુગમાં જે કંચન અને કાંતાના મોહથી નથી મૂંઝાતા તેને કૃપાલ કે અમારા નમસ્કાર છે. એમ પહેલી ગાથામાં 2 લીટીમાં કહ્યું, મોહિની ભાવ વિચાર અધીન થઈ, નાની રખો નયન પર નારી, પથ્થર તુલ્ય ગણુ પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી. નિર્મળ તાત્વિક લોભ એને મેળવી અને આ કંચન અને કાંતાનો મોહ છોડી દઉં. એના વિશે વરી વિવેચનમાં જણાવે છે, પરધન અને પરસ્ત્રી એ નીતિની વિરુદ્ધ છે. વ્યવહારમાં પણ ચોરીને ઝારી મોટા દોષ ગણાય છે. એટલે પરધન અને પરસ્ત્રીને કદી મનથી ઈચ્છું નહીં, કેમ કે નીતિની વિરુદ્ધ છે. ધર્મનો પાયો નીતિ છે. તેથી એ બંનેનો લોભ મૂકે. કશાયમાં નાની પુરુષો કે કશાયમાં લોભ કરવા જેવું નથી કોઈ પણ પદાર્થમાં. તેમ છતાં જ્યાં સુધી પર પદાર્થનો લોભ ક્ષય ન થાય ત્યાં સુધી જે લોભ કશાય જો અંદર પડ્યો છે તેને સવળો કરું. તત્વ જાણવાનો લોભ કરું. 7 તત્વ અથવા જગત શું, હું કોણ, આ બધું વિશ્વની રચના કેવી રીતે થઈ, કોણે કરી, અથવા સુખ શું દુઃખ શું, એ બધા સમ્યક તત્વને જાણવાનો લોભ રાખું. તેમ છતાં જે ક્ષય નહીં થાય ત્યાં સુધી જે લોભ છે તેને સબળો કરવો. જેમ જેમ તત્વનો લોભ થાય તેમ લોભ સબળો થતો જાય છે. પછી પર વસ્તુ પડી હોય, લોભ સમ્યક થઈ ગયો, સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરવાની લોભ રાખે, જ્ઞાનીઓ જે સાચી વસ્તુને ધાર સ્વરૂપ બતાવે જાણવાનો લોભ રાખે, તો પછી કે છે કે એને બીજાની વસ્તુ પડી હોય તોય પથ્થર જેવી લાગે. એક દ્રષ્ટાંત છે, એક ધણિયાણી એક ગામથી બીજે ગામ જતા હતા. પહેલાં તો ચાલીને જતા હતા કે ગાડામાં. રસ્તામાં પુરુષ આગળ ચાલે છે કે રસ્તામાં એક સોનાનું કડું કોઈનું પડી ગયેલું એણે જોયું. એટલે પેલાએ શું કર્યું, પુરુષે પગથી એના પર ધૂળ નાખવા માંડી. એની બાઈ પત્ની પાછળ આવે છે, એ જુએ છે કે એ કંઈ ત્યાં પગથી આમ તેમ કંઈક કરે, ઢાંકે છે કંઈ. પછી આગળ જતાં બે સાથે થયા. ત્યારે પત્નીએ પૂછ્યું કે તમે ત્યાં શું આમ પગથી શું ઢાંકતા હતા? તો કે ત્યાં સોનાનું કડું પડ્યું હતું. હવે મને થયું કે તું પાછળ આવે છે એટલે આ કડું જોઈને વળી તાને મોહ થાય કે લેવાનું મન થાય, એટલે હું એને ધૂળથી ઢાંકતો હતો. ત્યારે પેલી બાઈ શું કે તમે એ ધૂળને વળી ધૂળથી શું ઢાંકતા? પરદ્રવ્ય તે પથ્થર સમાન છે, માટીના ઢેફા સમાન છે. એ પરનું છે તો લેવા યોગ્ય જ નથી, એટલે એમાં તમે શું ઢાંકતા હતા? ધૂળને ધૂળથી. એમ જેની દ્રષ્ટિ નીતિવાળી છે, પર સ્ત્રી પર ધન પ્રત્યે પ્રભાવ છે, એને આવું લાગે મારું છે નહીં. એવો મનથી દ્રઢ ભાવ કર્યો તો એક રૂપિયો પડ્યો તો લે નહીં કોઈ. એમ પર વસ્તુ પડી હોય તો પછી તેને પથ્થર પડ્યો હોય તેવું જાણે. તે ક્યારે બને આવી ભાવના હૃદયમાં ક્યારે આવે? તો કે નિર્મળ તાત્વિક લોભ સમાર્યો એટલે સુધાર્યો હોય તો. જે લોભ કશાય આપણા અંદર પડ્યો છે
એને સમારી સુધારી અને નિર્મળ આત્મતત્વ જાણવાનો લોભ કર્યો હોય તો દ્રષ્ટિ સમ્યક થાય, નહીં તો નહીં થાય. સમારવું એટલે સબળું કરવું. તત્વ અથવા આત્મતત્વ, તત્વ એટલે આત્મતત્વ અથવા સાત તત્વ જીવ જીવ આશ્રમ સમર બંધ મોક્ષ નિર્જરા કે પાપ પુણ્ય લઈને 9 પદાર્થ થાય, અથવા કેવળ જ્ઞાનનો, કેવળ જ્ઞાન પ્રાપ્તિનો લોભ રાખી અને કાંતા અને કનક વગેરેનો મોહ તથા લોભ છોડું. એમ સમારે એટલે સવળું કરી નાખે, અર્થાત તેની જાતિ જ પલટાવી નાખે. લોભ કષાય તો હજુ ઠેઠ 10મા ગુણસ્થાન કે જાય છે, સૌથી છેલ્લો લોભ કષાય જાય છે. તો ત્યાં સુધી એને સવળો તો કરું. એ લોભને પર પદાર્થ કે પરની વસ્તુ લેવામાં નહીં, પણ મારું શું છે વાસ્તવિક, મારું તો એક આત્મા છે, એ સિવાય તો આ જગતમાં મારું કંઈ છે નહીં, એમ જ્ઞાનીઓ કહે છે. તો એ આત્મતત્વને જાણવાનો લોભ રાખવું, બીજો નહીં. મોહિની ભાવ વિચારય ધીન થઈ, નાની રખો નયને પર નારી, પથ્થર તુલ્ય ગણ પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી. અમે આગળની બીજી 2 લીટીમાં પરમ કૃપાલય જણાવે છે, દ્વાદશ વ્રતયને દીનતા ધરી, સાત્વિક થાવ સ્વરૂપ વિચારી. દ્વાદશ વ્રતયને દીનતા ધરી, સાત્વિક થાવ સ્વરૂપ વિચારી. એ મુજને સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. દ્વાદશ વ્રતને દીનતા ધરી, સાત્વિક થાવ સ્વરૂપ વિચારી. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે આ મોક્ષમાળા તે મુખ્ય કરીને શ્રાવકોને માટે છે. તો દ્વાદશ વ્રત એટલે 12 વ્રત તે શ્રાવકને માટે છે. મુનિને તો પંચ મહાવ્રત છે. એટલે દ્વાદશ વ્રત અને દીનતા ધરી એટલે દ્વાદશ વ્રત એટલે 12 વ્રત, અને દીનતા એટલે લઘુતા, નમ્રતા, નિર્ભિમાનીપણું એ ધારણ કરીને દીનતા ધરી. દ્વાદશ વ્રત એટલે 12 વ્રતને ધારણ કરી અને દીનતા ધરી એટલે લઘુત્વ ભાવ લાવી, નિર્ભિમાનપણું લાવી. કેમ કે પાપ મૂળ અભિમાન, પાપનું મૂળ અભિમાન છે. ગમે એટલા ગુણો હોય પણ એનો અહંકાર હોય તો એ બધું ફોક થઈ જાય છે. અને આવા દીનતા ધરી પછી સાત્વિક થવું, સ્વરૂપ વિચારી, નિર્ભિમાની થઈ, 12 વ્રત અંગીકાર કરી અને પછી સ્વરૂપનો વિચાર કરીને સાત્વિક થવું. સાત્વિક એટલે નિર્મળ થવું, સાત્વિક વિચારવાળો થવું. કેમ? તો કે તામસી વૃત્તિ ને સાત્વિક વૃત્તિ કે રાજસી વૃત્તિ, એમાં તામસી વૃત્તિમાં તો 5 પાપ હોય છે. હિંસા, ઝૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ, ગ્રહણનો ભાવ, એ બધી તામસી વૃત્તિ છે. અને પાપ કરે, પાપ ન કરે માનો 5 આ મોટા પાપો, છતાં મોજ શોખમાં રહે, તે રાજસી વૃત્તિ છે. અને તપ, વ્રત વગેરે સારા કામ કરે તે સાત્વિક વૃત્તિ છે. તપ કરવા અથવા વ્રતાદિ કરવા, ભક્તિ સત્સંગ કરવો, આ બધી સાત્વિક વૃત્તિવાળાના કામ છે. તો તામસી અને રાજસી વૃત્તિ છોડીને સાત્વિક થવું. અહીંયા તો કે છે એટલું જ નહીં, પણ આત્મ સ્વરૂપનો વિચાર કરનાર સમકીતી થવું. સાત્વિક વિચારવાળો જ નહીં, ઉત્તમ વિચાર, પણ એ ઉત્તમ વિચારોને પણ આત્મ સ્વરૂપમાં પલટાવું, એના વિચાર કરીને સમ્યક દર્શન પામવું. કેમ? તો કે કોઈ કાળમાં જીવને સમકીતની પ્રાપ્તિ થઈ જ નથી. માટે સાત્વિક ભાવોમાં આવી અને સ્વરૂપનો વિચાર કરવો, આત્મ સ્વરૂપનો, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, મારું ખરું સ્વરૂપ શું છે.
દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાવું સ્વરૂપ વિચારી, સ્વ આત્મ સ્વરૂપને વિચારી અને હવે સાત્વિક વિચારવાળો થઉં અને સાથે 12 વ્રત અને લઘુત્વ ભાવ રાખવું. કેમ કે લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. હું મોટો, હું સમજું તો કે એનાથી ભગવાન દૂર રહે. પણ જે દીન છે, લઘુ છે, જે દાસ પહેલા દાસોહમ થાય. તું કોણ? તો કે હું સત્પુરુષનો શિષ્ય છું. દાસોહમ, પછી સોહમ, તે હું. ભગવાન જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે તેવો હું છું. અને એમ કરતા કરતા પછી સોહમ થાય છે. પહેલો દાસોહમ, પછી સોહમ, પછી અહમ બ્રહ્માસ્મિ. પછી એ આત્મભાવના ભાવતા તે રૂપ પોતે થઈ જાય છે. એટલા માટે કે છે દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાવ સ્વરૂપ વિચારી. એ મુજ નેમ એટલે નિયમ. આ મારો નિયમ એટલે 12 વ્રતને ધારણ કરવાનો નિયમ, લઘુત્વ ભાવ રાખવાનો નિયમ, સાત્વિક થઈને સ્વરૂપ વિચારવાનો નિયમ. એ મુજ નેમ સદા શુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવહારી. ક્ષેમક, સદા શુભ ક્ષેમક. આ મારો નિયમ જે છે તે સદા એટલે હંમેશા, શુભ એટલે કલ્યાણ કર, ક્ષેમક એટલે સુખી કરનાર, રક્ષા કરનાર છે. ક્ષેમ કુશળ આપણે કહીએ છીએ. તો આવા જો નિયમ દ્વાદશ વ્રત આદિના રાખીને જો સ્વરૂપની વિચારણા કરું તો આ નિયમો મારી રક્ષા કરશે, મારા આત્માની, મને દુર્ગતિમાં નહીં જવા દે. એ મુજ નેમ એટલે નિયમ. એ મુજ નેમ સદા શુભ ક્ષેમક. શુભ ક્ષેમક એટલે બહુ સારી રીતે મારા આત્માને સુખ પમાડનાર અર્થાત રક્ષા કરનાર આવા મારા નિયમો, તે નિત્ય અખંડ રહો ભવહારી. આવા નિયમો મારા જીવનમાં અખંડ રહો એટલે ખંડિત થયા વિના કાયમ રહો, સદા રહો. અથવા હે ભવહારી ભગવાન, મારો આવો સુખ અને રક્ષા કરનાર નિયમ સદા અખંડ રહો, નિત્ય અખંડ રહો. ભવહારી 2 અર્થ કર્યા અહીંયા. ભવહારી એટલે સંસારને નાશ કરનારા આવા આ 12 વ્રત, લઘુતા, સ્વરૂપની વિચારણા વગેરે ભવને નાશ કરનારી ભાવના હોવાથી નિત્ય મારા હૃદયમાં રહો. અથવા તો હે ભવહારી એટલે હે ભવહારી ભગવાન, ભવને હરનાર ભગવાન, મારો આવો સુખ અને રક્ષા કરનાર નિયમ સદા અખંડ રહો. ક્યાંથી રક્ષા કરે? નર્કમાં જવાથી મને બચાવે આ નિયમો, 12 વ્રતો વગેરે. શાવકના 5 અણુવ્રત, અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ, પછી 3 ગુણ વ્રત ને 4 શિક્ષા વ્રત એ જીવને નરકમાં જતો બચાવે, રક્ષા કરે માટે ક્ષેમક છે એ નિયમ હોવાથી પછી તે તરફ વૃત્તિ જતી નથી. વજ્રની ભીત પડી જાય છે, તેના વિચારો આવતા નથી. રાત્રિ ભોજનનો આપણને ત્યાગ હોય, પાણી પણ ન પીતા હોય, ચોવિયાર હોય, સૂર્યાસ્ત થઈ ગયો પછી આપણને કદી યાદ જ નહીં આવે કે ભાઈ પાણી પીવું છે કે ખાવું છે, એ મગજમાં ના આવે. એ તો જાણે હવે પતી ગયું. એમ નિયમ રૂપી વ્રત રૂપી વાળ આવવાથી એને ઘણો મોટો લાભ થાય છે. રાત્રિ તો ધ્યાન અને સ્વાધ્યાય માટે છે. દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાવ સ્વરૂપ વિચારી. એ મુજ નેમ સદા શુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવહારી. હે ભવહારી ભગવાન, આવા ઉત્તમ નિયમો જે ક્ષેમક છે, મારા આત્માને નરકાદી ગતિઓમાં જેનાથી બચાવનાર છે, તે નિત્ય અખંડ રહો, એમાં કદી પણ ખંડિત ન થાઓ, એવી સામાન્ય મનોરથની ભાવના ભાવું છું. એટલે કે સર્વને આવી ઉત્તમ ભાવના ભાવાયું છે. કેમ કે ભાવ બડો સંસાર में યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી જેની ભાવના તેવી સિદ્ધિ થાય છે.
ઉત્તમ ભાવના ભાવે તો ઉત્તમ સિદ્ધિ થાય. કેમ કે જેવી અંદરમાં વિચારણા ચાલતી હોય તે પ્રમાણે એના જીવનમાં એ વર્તનમાં આવે છે, તે પ્રમાણે તે વર્તે છે. માટે પ્રભુશ્રી કે હંમેશા ભાવના તો ઉત્તમ જ ભાવવી અને એના માટે સત્પુરુષના બોધનો આધાર લેવો. કેમ કે કેવી ભાવના ભાવી એ પણ જીવને ખબર નથી. માટે અપૂર્વ અવસરની ભાવના કૃપાલદેવે આપણે સમજાવી કે કેવી ભાવના ભાવી જોઈએ. હવે 4 લીટીની એક ગાથા છે, આ પૂરી થઈ. હવે બીજી ગાથા ફરી છે આ કાવ્યની, તેની પણ 4 લીટી છે, એટલે 8 લીટીનું જ આ કાવ્ય છે. હવે બીજી ગાથાની પહેલી લીટી, તેમાં કૃપાલદેવ કહે છે, તે ત્રિશલાતનયે મન ચિંતવી નાન વિવેક વિચાર વધારું. તે ત્રિશલાતનયે મન ચિંતવી નાન વિવેક વિચાર વધારું. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધય અનેક ઉચ્ચારું. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધય અનેક ઉચ્ચારું. તે ત્રિશલા તનયે મન ચિંતવી એટલે એકલા 12 વ્રત લેવાથી સંતોષ ન માનું. વિવેચન બ્રહ્મચારી કહે છે કે શ્રાવક જાણે 12 વ્રત આપણે લઈ લીધા એટલે જાણે આપણું કામ થઈ ગયું એમ સંતોષ ન ધારું. એ તો ભૂમિકા છે. જેમ જમીનને આપણે સાફ કરી ખેડી લીધી હોય પણ બીજ ન વાવ્યું હોય તો ખાલી ખેડેલી જમીન શું કામની, ભલે ને વરસાદ પડે. તેમ કે છે માત્ર એકલા 12 વર્ષથી સંતોષ ન માનું, પણ તે ત્રિશલાના તનયે, તનય એટલે પુત્ર, ત્રિશલા માતાના પુત્ર ભગવાન મહાવીર. ત્રિશલા તનયે એટલે ત્રિશલા રાણીના પુત્ર ભગવાન મહાવીરે જે સ્વરૂપની વિચારણા કહી છે તે મારા મનમાં ચિંતવી જ્ઞાન વિવેક અને વિચાર વધારું. તે ત્રિશલા તનયે મન ચિંતવી, ત્રિશલા માતાના પુત્ર ભગવાન મહાવીર એ જે તત્વ વિચારણા કહી તે મારા મનમાં ચિંતવી, તે પ્રમાણે મારા મનને વાળી તત્વ અનુસાર અને જ્ઞાન વિવેક વિચાર વધારો. તેમના ભગવાન મહાવીરે જે સમ્યક જ્ઞાન આપ્યું તે સમ્યક જ્ઞાન મેળવું એટલે કે સાચી સમજણને વધારું. ભગવંતે કહ્યું તેમ મારી તો સમજણ બધી મિથ્યા છે, ભગવાને જેમ કહ્યું તેમ સમજવું. ભગવાને આ શરીરને શરીર કહ્યું, આત્માને દેહથી ભિન્ન કહ્યો, તે પ્રમાણે માનું. દેહને નિત્યમાં અનિત્ય માનું તો આત્માને નિત્ય માનું, જેમ ભગવાને કહ્યું તેમ જ માનું. એવી રીતે ત્રિશલા તનયે મન ચિંતવી જ્ઞાન વિવેક વિચાર વધારું. પહેલા તો જ્ઞાન એટલે સાચી સમજણ ભગવાને કહી તેમ વધારું, પછી એનાથી વિવેક કરું, જળ ચેતનનો વિવેક, દરેક પદાર્થનો વિવેક, રહિત અહિતનું ભાન કરું. ખાદ્ય અખાદ્ય શું, પેય અપેય શું, કૃત્ય અકૃત્ય શું, એમ હિત અહિતનું ભાન લાવું. જળ ચેતનનો મુખ્યત્વે વિવેક કરું અને વિચાર વધારું, વિચાર શક્તિને વધારું. કેમ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. ઔષધ વિચાર ધ્યાન, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એમે આત્મભ્રાંતિ સમરોગની સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમપથ્યની પણ ઔષધ તો શું? વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન. સત્પુરુષના વચનોને વિચારવા રૂપ ધ્યાન કરું તો સત્ય વસ્તુનું મને ભાન થાય. અને બીજું કૃપાલ કહે કે બીજું કહીએ કેટલું, 117 ગાથા કહીને હવે કે કેટલું કહીએ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. વિચાર ન કરે તો નહીં પ્રાપ્તિ થાય. વિચાર તો મહાન યોગ છે. વિચાર વગર જ્ઞાન થાય નહીં, સમજાય નહીં વાત. એટલે અહીંયા કે છે
વિચાર પણ વધારવું, એટલે વિચાર શક્તિને વધારવું. અને હંમેશા 33 લાતન એ મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધારું. પછી શું કરું? વિચાર શક્તિને વધારીને શું કરું? નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધય અનેક ઉચ્ચારું. અને હંમેશા એ વિચાર શક્તિ વડે નવ તત્વની શોધ કરું. નિત્ય વિશોધ કરી નવ તત્વનો. જીવ અજીવ આશ્રવ સંબર બંધ મોક્ષ નિર્જરા, આ 7 તત્વને પુણ્ય પાપમાં ભેળવીએ તો 9 તત્વ થાય. એ 9 તત્વનો ની હંમેશા શોધ કરું. એમાં હું કયું તત્વ છું, જળ તત્વ કે ચેતન તત્વ, એની શોધ કરીને ઉત્તમ બોધ, જે જ્ઞાની પુરુષના વચનોને જ્ઞાની પુરુષોએ જે ઉત્તમ બોધ આપ્યો, તે વચનોને આધારે અનેક પ્રકારે એ આત્મતત્વની શોધ કરું. એટલે નય નિક્ષેપ પ્રમાણથી જે આત્મ સ્વરૂપને જાણવાની જ્ઞાની પુરુષે રીત બતાવી, તે રીતે કરું. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. જ્ઞાની પુરુષે જે આપણને ઉત્તમ બોધ આપ્યો, એને હું અનેક રીતે ઉચ્ચારું. અનેક રીતે એટલે નવધા ભક્તિ કઈ છે? શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. એટલે ભગવાન જ્ઞાની પુરુષોએ જે મને ઉત્તમ બોધ આપ્યો, તે વચનોને પહેલા તો સાંભળું, શ્રવણ ભક્તિ. પછી કીર્તન ભક્તિ, એ ભગવાનના ગુણોનું ગાન કરું ભક્તિ વડે. અને શ્રવણ, કીર્તન, ચિંતવન, પછી ભગવંતે જે ઉત્તમ બોધ આપ્યો તેનું ચિંતવન કરવું, કે એમાં કહેવાનો એમનો આશય શું છે. એમ પછી વંદન કરવું એમને, સેવન એટલે એમની આજ્ઞા ઉઠાવવું, ધ્યાન એટલે આત્મ ધ્યાન કરવું, આત્માનું ચિંતન કરવું, અથવા આત્મજ્ઞાન હોય થયું તો આત્મજ્ઞાન કરવું, લઘુત્વ ભાવ ધારવું, લઘુતા સમતા ભાવ લાવવું, સમભાવમાં આવવું, અને અંતે એકતા ભક્તિ પામવું. સત્પુરુષને પોતાના આત્માનું એક રૂપ થઈ જવું, તે છે પરાભક્તિની છેવટની હદ છે. આ એકતા ભક્તિ છે, અભેદ સ્વરૂપે થવું. બ્રહ્મચારીજીને આ અનુભવ થયો 1996માં. તેમણે લખ્યું છે, આજ ઉગ્યો અનુપમ દિન મારો, આજ ઉગ્યો અનુપમ દિન મારો, તત્વ સ્વરૂપ વિકાસે રે, સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે. સદગુરુ પરમ કૃપાળદેવનું શુદ્ધ આત્મ સ્વરૂપ અને અમારા આત્માનું સ્વરૂપ એ અભેદ સ્વરૂપ થઈ ગયું. હવે ભેદ રહ્યો એની અંદર. આ એકતા ભક્તિ છેવટની હદ છે. તે અભેદપણે અમારા હૃદયમાં પ્રકૃષ્ટપણે ભાસી રહ્યો છે. એટલે એમને આવો ઉત્તમ અનુભવ થયેલો એમની ડાયરીમાં લખેલો. એમાં અભેદ ભક્તિ અંતિમ ભક્તિ છે, એટલે ભક્તિની છેવટની હદ છે. એમ 33 તન એ મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધારો, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધય અનેક ઉચ્ચારું. એમ અનેક પ્રકારે ઉત્તમ બોધનો ઉચ્ચાર કરું. હવે અહીંયા આ જ્ઞાન, વિવેક અને વિચાર એ શબ્દોને વિસ્તારથી સમજાવે છે બ્રહ્મચારીજી. જ્ઞાન વધારવું એટલે શું? જ્ઞાનાવર્ણ્યનો ક્ષોભમ થાય, શાસ્ત્ર જ્ઞાન વધે, આત્મજ્ઞાન નિર્મળ થાય તેમ કરું. અને વિવેક વધારવું એટલે શું? તો કે જળ ચેતનનો વિવેક કરી જળના સૂક્ષ્મ પર્યાયો, ચેતનના સૂક્ષ્મ ભાવો ઓળખું, હિત હિતને સૂક્ષ્મપણે વિચારું. દરેક વાતનું શું પરિણામ આવશે તે વિવેકથી જણાય છે. એટલે જળ ચેતનનો વિવેક કરી જળના સૂક્ષ્મ પર્યાયો, જળ રૂપી દ્રવ્ય છે છતાં પણ એના કેટલા સૂક્ષ્મ પર્યાયો છે કે અનંત પૂદગલ પરમાણુ ભેગા ન થાય ત્યાં સુધી તો આંખે જ ન દેખાય. અનંત પૂદગલ પરમાણુ કેટલું સૂક્ષ્મત્વ છે એ પર્યાયોનું એ વિચારું. અને ચેતનના પણ સૂક્ષ્મ ભાવોને ઓળખું. એટલે કે આત્માની અંદર કેટલા સૂક્ષ્મ વિકારી ભાવો પડેલા છે તે નિમિત્ત આવે ત્યારે ખબર પડે, તેને પણ ઓળખું.
અને તેને દૂર કરી આત્માની અનંત શક્તિને પ્રગટ કરો. વિવેક, એનું નામ વિવેક છે, હિત હિતનું ભાન. એટલે જળ ચેતનનો વિવેક કરી જળના સૂક્ષ્મ પર્યાયો, ચેતનના સૂક્ષ્મ ભાવો ઓળખું, હિત હિતને સૂક્ષ્મપણે વિચારું. સૂક્ષ્મપણે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એટલે સૂક્ષ્મ રીતે એનો વિચારું તો મને એનું રહસ્ય ભેદ ખ્યાલમાં આવે. એમ દરેક વાતનું શું પરિણામ આવશે, ફળ આવશે, તે વિવેકથી જણાય છે. કયા ભાવો સારા, કયા ભાવો ખોટા, તે જાણું અને તે જાણીને સારા ભાવો કરું, સારા પ્રકારે વર્તું. એનું નામ વિવેક. પછી વિચાર વધારવું એટલે વિચારણાની વૃદ્ધિ કરવું. વિચાર વસ્તુને જેમ છે તેમ બતાવે છે. ભગવાનના વચનો વિચારું, પોતાના જીવનનો વિચાર કરું કે તે બહુ કિંમતી છે. આપણું આ માનવ જીવન બહુ કિંમતી છે. પોતાના અલ્પ આયુષ્યનો વિચાર કરું અને તેને નકામું ન ગાળું, કેમ કે આવી માનવ ભવની તકો વાર વાર મળતી નથી. આવી રીતે મનુષ્ય ભાવનું ઉત્તમપણું વિચારવું. અને જ્ઞાન ભણીને અભિમાન ન કરવું, કેમ કે જેમ ઝાડ ઉપર ફળ મોટું થતું જાય તેમ તેમ ઝાડ ડાળી નમે છે. તો જ્ઞાન ભણીને જેમ જ્ઞાન વધે તેમ અભિમાન ન વધવું જોઈએ, વિનય વધે. જ્ઞાન ભણીને અભિમાન ન કરવું. વિવેક હોય તો અભિમાન ન થાય. વિવેક હોય જીવમાં તો અભિમાન ન થાય. જ્ઞાન તો વીરતીને અર્થે છે. જ્ઞાન શાના માટે? ત્યાગ માટે. જ્ઞાને સફલ વીરતી. જેમ સમ્યક જ્ઞાન વધે તેમ એના જીવનમાં ત્યાગ આવે. જ્ઞાન તો વીરતીને અર્થે છે. જ્ઞાન પ્રમાણે વર્તું એટલે કે જે સમજણ પ્રાપ્ત કરી તે પ્રમાણે વર્તન કરું. જ્ઞાન સાથે વિવેક, વિચાર અને વર્તન હોય તો આત્મ શાંતિ થાય છે. આ જાણ્યું તે સમ્યક જ્ઞાન. પછી એને હિત હિતને દ્રષ્ટિએ વિચારે કે એમાં મારું હિસ્સામાં છે અને પછી તે પ્રમાણે વર્તન કરે તો જ આત્મા પોતાની મૂળભૂત આત્મ શાંતિને પામે. ખાલી જાણવાથી ન પામે. જાણી શ્રદ્ધીને તે પ્રમાણે વર્તન કરે. એ જ આત્મ શાંતિનો માર્ગ કે મોક્ષનો માર્ગ છે. વિચારથી વિવેક આવે પછી તેમ વર્તે. નવીન નવીન વિચારણા કરતા મન એકાગ્ર થાય. નવું નવું વિચારે, કેમ કે આ જીવને જૂનું જાણી લે તો પછી ત્યાં મન સ્થિર થતું નથી. એટલે નવું નવું વિચારે તો મન એકાગ્ર થાય. વિચારણા ન હોય તો મન ભટકતું રહે. ભક્તિમાં પદ બોલતા અર્થ અને તેનો ભાવ વિચારે તો જ મન તેમાં રહે અને આનંદ આવે. માનો આત્મસિદ્ધિ બોલાતી હોય, આપણે આમાં શું કૃપાલય કહી રહ્યા છે. આજે ડબલ બોલવાની જે રીતિ છે એ વિચારણા માટે છે કે જીવ બરોબર એ ગાથાને વિચારી શકે. તો એમાં જો આપણો ઉપયોગ વિચારમાં રોકે તો મન ક્યાંય નહીં જાય. પણ વિચાર ન કરે ને ખાલી મોઢેથી બોલ્યા કરે તો મન ક્યાંથી સ્થિરતા પામે. એટલે ભક્તિમાં પદ બોલતા તેનો અર્થ એટલે કે ભાવ વિચારે તો મન તેમાં રહે અને આનંદ આવે કે હો શું વાત કરી છે. એક એક લીટીમાં શું અદ્ભુત ભાવ ભર્યો. વિચારે તો ખબર આવે પડે. એટલે કે જ્ઞાન વિવેક વિચાર વધારું, નિત્ય વિશોધ કરી નવતત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. એટલે જ્ઞાન છે તે નવતત્વમાં વહેંચાય છે. ઘણા મોટા પુસ્તકો એ નવતત્વો ઉપર રચાયા છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે નવતત્વ છે. આગળ તત્વાબોધ વિશે કે જે 17 પાઠ આવશે જ મોક્ષમાળામાં, જે વિચાર કર્યો હોય તે કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ હોય તેને કહી બતાવો. આપણને જે વિચારણા કરી હોય તે જિજ્ઞાસુ મુમુક્ષુ હોય, પોતે સમજ્યા હોઈએ તે તેને પણ કહી બતાવો. એમાં પોતાની શ્રદ્ધા દ્રઢ થાય, જ્ઞાન વધે અને બીજાને પણ લાભ થવાનો હોય તો થાય. પણ જિજ્ઞાસુ હોય તેને કહેવું. સામાવાળાની જિજ્ઞાસી ન હોય ન કહેવું. અને કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ હોય તેને જે ભાવ વિચાર્યો હોય તે કહી બતાવવો. વિશોધ એટલે ઊંડી દ્રષ્ટિથી તપાસવું, તલસ્પર્શી જ્ઞાન મેળવવું. નવતત્વ વગેરેમાં ઊંડા ઉતરતા
આખા વિશ્વનું જ્ઞાન થાય. અવગાહવું, ડૂબકી લગાવવી, તલસ્પર્શી જ્ઞાન મેળવવું કે જેથી ભગવાન એ જે કહ્યું કે તે એનો મર્મ રહસ્ય સમજાય અને આપણી વિચાર શક્તિ અને ધારણા શક્તિ વધે છે. હવે અંતિમ 2 લીટીમાં કહે છે, સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીનના કથનો અવધારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. સંશય બીજ ઉગે નહીં અંદર, એટલે મારા હૃદયમાં આ ભગવાને કહેલા તત્વોને વિચારતા ઊંડા ઉતરતા સંશય ઉગે નહીં. ગમે તેટલું ઊંડું વિચારે, ભલે તર્ક વડે, પણ મને જીન ભગવાનના વચનમાં સંશયરૂપ બીજ ન ઉગો. મને ન સમજાય તો પણ સંશય ન કરું, કેમ કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એમ રાખવું જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના આયોગ વિના સમજાતું નથી. બાકી ભગવાને જે કહ્યું તે તો સત્ય છે. એમ સંશય બીજ ઉગે નહીં અંદર, સંશયનું બીજ મારા હૃદયમાં ઉગે નહીં. જે જીનના કથનો અવધારું, જીનેશ્વર ભગવંતે જે કથન કહ્યું તેને અવધારું સમજું, તેમાં શંકાને સ્થાન ના આપું. સમજવા માટે પૂછ્યું એ વાત જુદી છે, મૂળભૂત તત્વોમાં શંકા ન કરું. મારું જ્ઞાન ક્યાં ને ભગવાનનું ક્યાં? રાયના દાણા જેવું મારું જ્ઞાન એ મેરુ પર્વત જેવું અનંત, એટલે એમાં હું શું સમજી શકું? એટલે રાજ્ય સદા મુજે મનોરથ, રાજ્ય એટલે કૃપાલદય રાજચંદ્ર એમ કે છે કે મારે તો હંમેશા એ જ મનોરથ છે કે એમાં મને અંશ માત્ર શંકા ઉત્પન્ન થાવ. અને ધાર એટલે તું પણ એ વિચારને ધાર, તું પણ શંકા કર્મા તો થશે અપવર્ગ ઉતારું. તો તું પણ અપવર્ગ એટલે મોક્ષનો ઉતારું, એટલે મુસાફર થઈશ. પરિણામે મિથ્યાત્વનો ક્ષય કરી મોક્ષનો મુસાફર થઈને તું પણ અવશ્ય મોક્ષે જઈશ. માટે કૃપાલદેવ કહે છે રાજ્ય, રાજ્ય કૃપાલદેવ પોતાનું નામ રાજ્યચંદ્ર, રાજ્ય સદા મુજે એ જ મનોરથ, મારે તો હંમેશા જ ઈચ્છા છે ધાર થશે અપવર્ગ ઉતારું. તું પણ આ મારી વિચારણાને ધાર, એટલે કે ભગવાનના ઉત્તમ બોધમાં સંશય કર્મ ધાર થશે અપવર્ગ ઉતારું. અપવર્ગ એટલે મોક્ષ, તું મોક્ષનો ઉતારું તે મુસાફર થઈશ, અર્થાત તું પણ મોક્ષે જઈશ. આ પ્રમાણે આ કાવ્ય પૂરું થયું. સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીનના કથનો અવધારો, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. સંશય બીજ ઉગે નહીં અંદર, અંતરમાં, જે જીનના કથનો અવધારું, રાજ્ય સદા મુજે જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. આ પ્રમાણે 2 ગાથાઓ 4 લીટીની એક ગાથાઓ કૃપાલદેવે લખી, તે આ કાવ્ય પૂરું થયું. આમાં આપણને શું શિક્ષા આપી કે મોહભાવને આધીન થઈ પરનારીને મોહવશ નિરખું નહીં, પથ્થર બીજાના વૈભવને પથ્થર સમાન ગણું, અને અનાદિનો પર સ્ત્રી પરધનનો મોહ છે એને હવે સવળો કરું. અર્થાત તાત્વિક તત્વ જાણવાનો મોહ રાખું, પણ કનક કાંતાનો મોહ છોડું. અને 12 વ્રત ધારણ કરી લઘુત્વ ભાવ લાવી સત્પુરુષે કહેલા ઉત્તમ બોધને વિચારી સાત્વિક થાઉં. એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, આવો જે નિયમ છે 12 વ્રત લઘુત્વ ભાવ તત્વ વિચારવાનો એ ક્ષેમક છે, મને દુર્ગતિમાં જતા રોકનાર છે. માટે નિત્ય અખંડ રહો ભવહારી, માટે ભવહારી સંસારને હરનાર એવા નિયમ અખંડ રહો. અથવા હે ભવહારી ભગવંત, મને મારો આવો સુખ અને રક્ષા કરનાર નિયમ સદા અખંડ રહો. તે ત્રિશલા તને મન ચિંતવી, ત્રિશલાના જાયા ભગવાન મહાવીર એ જે તત્વ ઉપદેશ્યું એમાં મનને ચિંતન કરી જ્ઞાન વિવેક વિચારને વધારો, નિત્ય વિશોધ કરી નવતત્વનો ઉત્તમ બોધ ભગવંતે કહ્યો તેને અનેક રીતે ઉચ્ચારું. અનેક રીતે એટલે કે નવધા ભક્તિ પ્રમાણે સ્વર્ણ કીર્તન ચિંતન વગેરે કરીને ઉચ્ચારું. અને નિત્ય વિશોધ કરી નવતત્વનો, હંમેશા નવતત્વોની શોધ કરું. અને ઉત્તમ બોધ ભગવંતે કહ્યું અને ઉચ્ચારું, પણ એમાં સંશય બીજ ઉગે નહીં અંદર. કભી પણ એમાં મને શંકા ન થાય
જે જિનના કથનો વધારું, રાજ્ય સદા મુજે જ મનોરથ ધાર થશે અપવર્ગ. આશંકામાં બાદ ની પણ શંકા કરે તો એ મિથ્યાત્વ આવી જાય, એટલે શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય. દંસન ભટ્ટા ન સિજંતી, ભટ્ટા દંસન ભટ્ટા, ચિત્ત ભટ્ટા સિજંતી દંસન ભટ્ટા ન સિજંતી. દર્શનથી ભ્રષ્ટ થયો તે ગયો, શ્રદ્ધાથી ભ્રષ્ટ થયો તે ગયો. એટલે કે દર્શનથી પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલો ઠેકાણે આવે, પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલો નહીં આવે. એટલે કદી પણ ભગવાનના વચનોમાં શંકા ન કરવી, સમજવાની કોશિશ કરવી. પણ એ વિતરાગ ભગવંતો, કેવળનાની ભગવંતો કદી પણ મિથ્યા કહે નહીં એમ માનીને એમના તત્વો પર વિશ્વાસ રાખી અને સમજવાનો યથાશક્તિ પ્રયત્ન કરવો. આ પ્રમાણે આ કાવ્ય પૂરું થયું. આગળનું આવતીકાલ લઈશું.